પ્રશ્ન એવો છે કે ભટ્ટ એટલે કે સૈનિક શું શુભ સમાચાર આપે છે? ઓકે, સૈનિક શું શુભ સમાચાર આપે છે? તો તમારે આન્સર જે છે અહીંયા જો આપેલું છે, પ્રિયમ નિવેદયે મહારાજાય અવજિતમ ગોગ્રહણમ અપયાતા ધાર્તરાષ્ટ્રાહ. બરાબર, એટલે એનું ગુજરાતી થાય છે કે ગાયોનું અપહરણ જીતી લીધું છે અને ધૃતરાષ્ટ્રના પુત્રો અથવા તો કૌરવો ભાગી ગયા છે. બરાબર, સમજાણો પહેલો જવાબ? સર પાછળનું ન સમજાણું, ઓલું ગાયનું જો અપહરણ કયા પછીનું ન. જો તમારે આન્સર એટલું લખવાનું છે, આપણો પ્રશ્ન એવો છે, ભટ્ટ કિમ પ્રિયમ નિવેદયતી, એટલે કે સૈનિક શું સમાચાર આપે છે? તો તમારે એટલું લખવાનું, ભટ્ટ પ્રિયમ નિવેદયતી, સૈનિક શુભ સમાચાર આપે છે કે ગોગ્રહણમ એટલે કે અવજિતમ ગોગ્રહણમ એટલે કે ગાયોનું અપહરણ જીતી લીધું છે અને અપયાતા ધાર્તરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્રના પુત્રો એટલે કોણ? બધા કૌરવો, એ બધા શું થઈ ગયા છે? તો કે ભાગી ગયા છે. બરાબર, એટલે ગાયોનું અપહરણ આપણે જીતી લીધું અને કૌરવો બધા ભાગી ગયા, એટલે જે આપણી ગાયો જે છે એ લઈ જતા હતા, અપહરણ કરી જતા હતા, એ બધા ભાગી ગયા. બરાબર છે, તો એ આપણો પહેલો પ્રશ્ન થયો. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. બીજો પ્રશ્ન આપણને એવું કહે છે કે અભિમન્યુ એટલે કે અભિમન્યુ કેન ગૃહિત, બરાબર, એટલે અભિમન્યુને કોણ પકડે છે? સર કહું? હા બોલો. બલ્લવ નામ ધારિણા ભીમસેન અભિમન્યુ ગૃહિત. ઓકે, સરસ, વેરી ગુડ. બરાબર, તો આ આન્સર જે છે એની અંદર પણ તમે એકદમ શોર્ટની અંદર આન્સર આવી જાય. બરાબર, એક જ શબ્દની અંદર પણ આન્સર આપી શકો, પણ જ્યારે આપણને આવી રીતે પૂછ્યું હોય આખા વાક્યનું, ત્યારે આપણે આખું વાક્ય જ લખવું પડે. આની અંદર તમે ખાલી જો છે નીચે એમ લખી નાખો કે ભીમસેન, જવાબ તમારો સાચો છે પણ તમારી રીત ખોટી છે, એટલે આ વાક્ય કેવું પડે? ખોટું પડે. આનો માર્ક્સ ન મળે, કારણ કે આપણે એક શબ્દમાં આન્સર નથી આપવાનો, પૂરા વાક્યમાં આન્સર આપવાનો છે. એટલે પૂરું વાક્ય જે છે, જેમ પાયે કીધું એ પ્રમાણે, બલ્લવ નામ ધારી એટલે બલ્લવ નામ ધારણ કરનાર ભીમસેને એટલે કે ભીમસેને અભિમન્યુ હું ગૃહિત, અભિમન્યુને પકડ્યો. બરાબર, એટલે ઈ તમારું જે છે એ પૂરું આન્સર થશે. બરાબર, બલ્લવ નામ ધારીને એટલે કે બલ્લવ નામ ધારણ કરનાર જે ભીમસેન છે, બરાબર ને, એણે ભીમસેને બરાબર અભિમન્યુ ગૃહિત એટલે અભિમન્યુને પકડ્યો. બરાબર, એમ પૂરા વાક્યની અંદર જવાબ લખવાનો રહેશે. હા, એમસીક્યુ ની અંદર પૂછાણું હોય તો વાત અલગ છે. એમસીક્યુમાં એમ પૂછાણું હોય અભિમન્યુ હું કેને ગૃહિત, તો ઓપ્શનમાં આપેલું હોય બૃહન્નલા, બલ્લવ, રાજા કે ઉત્તર, તો એની અંદર તમે સીધું ટીક કરી શકો કે બલ્લવ. ઓકે, તો આ આપણો બીજો આન્સર. પછી ત્રીજો જોઈએ, બૃહન્નલા કસ્ય વિષયે એટલે કે કયા વિષય વિશે અભિમન્યુ પૃચ્છતિ એટલે કે અભિમન્યુને પૂછે છે. બરાબર, બૃહન્નલા જે છે ને એ કયા વિષય વિશે અભિમન્યુને પૂછે છે? તો જનરલી જે છે એ શરૂઆતના જે એક બે વિષયો જે છે એના વિશે પૂછે છે. એક તો કયું કયું છે, ચાલો કોણ કહેશે? બૃહન્નલા કસ્ય વિષય, તારી કયા માતા વિષય? મજામાં છે એમ. હા, પછી બીજું? પછી કૃષ્ણ મજામાં છે. હા, બરાબર, સરસ. તો હવે એને આપણે સંસ્કૃતમાં બોલવું હોય તો કોઈને આવડશે? જો અહીંયા છે એ અહીંયાથી તમારે સ્ટાર્ટ કરવાનું કે બૃહન્નલા અભિમન્યુ એટલે કે અભિમન્યુને
તસ્ય જનન્યા, બરાબર, તસ્ય જનન્યા એટલે આ પહેલું આવી ગયું કે તેની માતા વિશે, વિષયે શબ્દ લખવાનો છેલ્લે, બરાબર, વિષયે અભિમન્યુ સોરી બૃહન્નલા અભિમન્યુ તસ્ય જનન્યા વિષયે એટલે પહેલું થઈ ગયું. અને પછી બીજું તો કે દેવકી પુત્રસ્ય કેશવસ્ય વિષયે, બીજું જે છે દેવકી પુત્ર કેશવસ્ય, બરાબર. આપણા બે જવાબ આવી ગયા, કારણ કે બે વિશે પૂછે છે. ગુજરાતીમાં હું આખો આન્સર પહેલા બોલી જાઉં, પછી સંસ્કૃતમાં બોલું. પહેલા પ્રશ્ન એવો છે કે બૃહન્નલા કોના વિષયે અભિમન્યુને પૂછે છે, તો એનો જવાબ એવો આવે છે કે બૃહન્નલા અભિમન્યુને તેની માતા વિશે અને દેવકી પુત્ર કૃષ્ણ વિશે પૂછે છે, બરાબર. એને આપણે સંસ્કૃતમાં લખવું હોય તો એમ લખી શકાય કે બૃહન્નલા અભિમન્યુમ તસ્ય જનન્યા વિષયે, પછી કન્ટિન્યુ દેવકી પુત્ર કેશવસ્ય વિષયે પૃચ્છતિ, બરાબર, કેશવસ્ય વિષયે પૃચ્છતિ. છેલ્લે આ બે લગાડવું પડે, વિષયે અને પૃચ્છતિ. શરૂઆતમાં આવી જાય બૃહન્નલા અભિમન્યુ, બરાબર. એટલે બૃહન્નલા અભિમન્યુ જે છે એને કોના વિશે પૂછે છે, તો કે બૃહન્નલા અભિમન્યુને જે એની માતા વિશે અને દેવકી પુત્ર કૃષ્ણ વિશે પૂછે છે. ઓકે, સમજાણો જવાબ? હા સર. ઓકે, તો આ ત્રીજો પ્રશ્ન થયો આપણો, બરાબર. હવે ચોથા પ્રશ્ન તરફ આગળ વધીએ. આની અંદર જે છે એ જનન્યા માતા અને કૃષ્ણ વિશે પૂછે છે, એટલું આપણે યાદ રાખવાનું, એટલે એને આધારિત આપણે સંસ્કૃત જવાબ લખી શકાય. પ્રશ્ન નંબર 4 જોઈએ. ભીમસેનસ્ય સહજમ પ્રહરણમ કિમ અસ્તિ, એટલે કે ભીમસેનનું સ્વાભાવિક શસ્ત્ર શું છે, બરાબર. એકદમ સહેલો જવાબ છે, બધાને આવડે ને એવો જવાબ છે. સર હું કહું, હા બોલો. ભીમસેનસ્ય સહજ પ્રહણ તસ્ય ભુજો સત. સરસ, વેરી ગુડ. પ્રશ્ન એવો છે કે ભાઈ ભીમસેનનું સ્વાભાવિક શસ્ત્ર કયું છે, તો કે એના બે હાથ, બરાબર ને. એનું સ્વાભાવિક શસ્ત્ર કયું છે? ભુજૌ. ભુજૌ શબ્દનો અર્થ થાય છે એના બે હાથ, બાહુઓ, બરાબર. બે બાહુઓ પણ લખી શકો અને બે હાથ પણ લખી શકો. પણ એનો આપણે સંસ્કૃતમાં આન્સર આપવાનો છે, એટલે સંસ્કૃતમાં આન્સર એમ આવશે ભીમસેનસ્ય, જેમ ભાઈ બોલ્યો એ પ્રમાણે એકદમ સાચો આન્સર છે કે ભીમસેનસ્ય સહજમ પ્રહરણમ, એટલે સ્વાભાવિક શસ્ત્ર, બરાબર. તસ્ય ભુજૌ સ, તેની ભુજાઓ છે. ભુજાઓ એટલે કે એના બંને હાથ. પાંચમું છે પ્રશ્ન, ઉત્તર કસ્ય પૂજામ કર્તુમ કથયતિ. આ પણ એકદમ સહેલો જવાબ છે. ઉત્તર એટલે કે ઉત્તર, કસ્ય એટલે કે કોની, પૂજા એટલે કે પૂજા, કર્તુમ કરવા માટે, અને કથયતિ એટલે કે કહે છે. ઉત્તર કોની પૂજા કરવા માટે કહે છે? જે બધાને ઓલાને હરાવીને આયા સર એને. હા, પણ કોણ? ભીમસેન અર્જુન. અર્જુનની, બરાબર ને. એમ કે છે ને ધનંજયસ્ય પૂજામ કરતું, બરાબર. એટલે આપણો આન્સર એમ આવશે કે ઉત્તર એટલે કે ઉત્તર અત્ર ભવત એટલે કે અહીં આપ શ્રી એટલે કે જે મહાશય ઉભેલા છે કોણ, તો કે ધનંજયસ્ય. એટલે આપણે જે છે એ જે પાઠમાં શબ્દ વાપરેલો છે ધનંજયસ્ય, એ જ શબ્દનો ઉપયોગ કરશું, બરાબર. ધનંજયસ્ય કૌંસની અંદર તમે અર્જુન જે છે એ સંસ્કૃતમાં લખી શકો. એટલે ઉત્તર અત્ર ભવત ધનંજયસ્ય પૂજામ કર્તુમ કથયતિ. કસ્યની જગ્યાએ તમારે ખાલી એક જ શબ્દ લગાડવાનો છે, ધનંજયસ્ય. એટલે ત્યાં તમારો આન્સર જે છે એ કમ્પ્લીટ થઈ જાય, બરાબર છે. કે ઉત્તર કોની પૂજા કરવા માટે કહે છે, તો કે ધનંજયની, અર્જુનની, બરાબર અર્જુન. છે. તો આ જે છે જો નાની નાની બાબત છે, પણ સંવાદ યાદ હોય ને તો તમને ફટાફટ આન્સર આવડે, બરાબર. આપણને તરત જ ખબર પડી જાય કે ભાઈ ઉત્તરે કોની પૂજા કરવાનું કીધું, તો કે ધનંજય એટલે કે અર્જુનની. આપણને તરત ખબર પડી જાય કે ભીમસેન વાક્ય બોલ્યો હતો કે મારી બંને ભુજાઓ જે છે એ જ મારા અસ્ત્ર શસ્ત્ર છે,
બરાબર. એટલે આપણે જે છે વાક્ય સંવાદ યાદ હોય એટલે આપણને આન્સર ચોક્કસ આવડે ને આવડે જ. બરાબર. આગળ વધીએ. હવે આ 5 ની અંદર કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો. 5 એ 5 આપણે ના સોલ્વ સર, કર્યા. ના નો સર. હવે આગળ વધીએ. જો અહીંયા આ એક થોડોક બીજા કરતા આપણે આગળ જે બધું સોલ્યુશન કર્યું એની કરતા કંઈક જુદું એક પ્રશ્ન છે આપણી સામે. એમાં આપણને એવું કીધેલું છે કે નિમ્નલિખિતેષુ એટલે કે નીચે લખેલા વાક્યેષુ વાક્યોમાં કહ ભાવ, કયો ભાવ, બરાબર ને, એની અંદર કયો ભાવ પ્રગટ થયો છે. પ્રકટિત એટલે કે પ્રગટ થયો છે. પ્રગટ થયો એટલે રજૂ થયેલો છે. તત પ્રકોષ્ઠ ગતેભ્ય એટલે કે તે કાઉન્સમાં, પ્રકોષ્ઠ એટલે કે કાઉન્સમાં, બરાબર, શબ્દેભ્ય એટલે કે શબ્દોમાંથી, વિચિત્ય, વિચિત્ય એટલે કે શોધીને, અને લિખત એટલે કે લખો. કયો ભાવ જે છે ને કયા વાક્યમાં પ્રગટ થયો છે. ભાઈ કોઈકની અંદર અભિમાન પ્રગટ થયું હોય, આપણા મનનો જે ભાવ છે, આપણી લાગણી છે એ, કોઈકની અંદર ક્રોધ હોય, કોઈકની અંદર આશ્ચર્ય હોય, વિસ્મય હોય, કોઈકની અંદર આનંદ હોય, ઉત્સાહ, બરાબર, તો કોઈકની અંદર નિરાશા હોય, કોઈકમાં નિંદા હોય, કોઈકમાં ધીરજ હોય, અહંકાર હોય, ઉત્સાહ હોય, એવા અલગ અલગ અહીંયા જુઓ અલગ અલગ ભાવ છે. એ કયા વાક્યમાં કયો ભાવ પ્રગટ થયો છે ને એ આપણે દર્શાવવાનું છે. જેમ કે પહેલું વાક્ય, બરાબર, કથમ કથમ અભિમન્યુ નામ અહમ, કેમ કેમ અભિમન્યુ નામ, બરાબર. તો અભિમાન. હા, તો એની અંદર જે છે ને અભિમન્યુનું શું છલકાય છે? અભિમાન છલકાય છે, બરાબર. કે ભાઈ ઈ એમ કહે છે કે ભાઈ હું અભિમન્યુ છું, હું કઈ જેવો તેવો માણસ નથી કે તો મને અભિમન્યુ નામથી બોલાવે છો એમ, બરાબર. એટલે અભિમન્યુ જે છે એનો મગજ હલી જાય છે અહીંયા. શા માટે? કારણ કે એને બૃહન્નલા છે ને નામથી બોલાવે છે કે અભિમન્યુ આ તરફ એમ. તો અભિમન્યુ જે છે એ અભિમાન કરે છે ભાઈ હું તો હસ્તિનાપુર ના જે પાંડવો છે ને એનો દીકરો છું, તો હું કઈ જેવો તેવો માણસ નથી એમ. એટલે ત્યાં એનું શું છલકાય છે? અભિમાન છલકાય છે. એટલે અહીંયા પહેલું જે છે એની અંદર અભિમાન આવશે. એની અંદર કયો ભાવ રહેલો છે? તો કે અભિમાનનો. બીજું, યન્મામાં પિતૃવતાક્રામ્ય સ્ત્રીગતામ પુચ્છસે કથામ, એટલે કે તમે મને પિતાની જેમ આક્રમણ કરીને સ્ત્રી વિશેની વાતો પૂછો છો, બરાબર. તો એની અંદર શું છે? એને વિષમય. વિસ્મય થાય છે. વિસ્મય એટલે કે આશ્ચર્ય થાય છે કે ભાઈ મને સ્ત્રી, કારણ કે એને અપહરણ કરીને લાવ્યા છે ને, અભિમન્યુને અપહરણ કરીને લાવ્યા છે, અને પાછી એને એની માતા વિશે પૂછે છે. તો એને આશ્ચર્ય થાય છે કે ભાઈ એક તો તમે મને અહીંયા લાવ્યા છો અને તમે મને સ્ત્રી વિશેની વાતો પૂછો છો, એવું એને આશ્ચર્ય થાય છે. એટલે વિસ્મય આવશે એની અંદર, બરાબર. ત્રીજું છે ધનુસ્તુ દુર્બલેહે ગૃહ્યતે, ધનુષ્ય તો દુર્બળ લોકો ગ્રહણ કરે. શું આવે આની અંદર? શૌર્ય. શૌર્ય. શૌર્ય એટલે શૂરવીરતા, બરાબર ને, બહાદુરી. તો આની અંદર બહાદુરીની વાત છે કે ભાઈ ધનુષ્ય તો દુર્બળ લોકો ધારણ કરે, બરાબર ને, આપણે તો હાથથી જ લડી નાખીએ એમ. એવું કોણ કહે છે અહીંયા વાક્ય? ભીમસેન કહે છે, ભીમસેન. બરાબર. પછી ચોથું જોઈએ, દિષ્ટ્યા ગોગ્રહણ સ્વંતમ પિતરો યેન દર્શિતા, કે સદભાગે ગાયોનું અપહરણ સુખાંત રહ્યું કે જેણે મને મારા વડીલો બતાવ્યા, બરાબર. તો આ વાક્ય કોણ બોલે છે? અર્જુન. અભિમાન. અભિમન્યુ. અભિમન્યુ બોલે છે. ક્યારે? છેલ્લે. તો એમાં શું છે? હર્ષ છે, ધૈર્ય છે કે નિંદા? હર્ષ. 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 હર્ષ છે, આનંદ, બરાબર ને. એ આનંદમાં આવી જાય છે કે હાસ મને મારા વડીલો મળી ગયા એમ, બરાબર ને. એના પિતાની બધા એને મળી ગયા એટલે એ આનંદમાં આવી જાય છે, હર્ષમાં આવી જાય છે. એટલે એની અંદર આવશે હર્ષ, બરાબર. તો આ અલગ અલગ પ્રકારના ભાવો છે, બરાબર. અલગ અલગ પ્રકારની લાગણીઓ એની અંદર વ્યક્ત થયેલી છે વાક્યમાં. ઓકે, હવે ચોથું જોઈએ આપણા વ્યાકરણ તરફનું. વ્યાકરણ જે છે એ દરેકને ખ્યાલ છે. જેવી રીતે આપણે પૂછ્યું હતું દિવાળી હોમવર્કની અંદર પણ અને એની પહેલાં પણ, જે આપણે એફએ હતું એની અંદર પણ અને એસએની અંદર પણ પૂછ્યું હતું. પહેલું છે, જેને નથી સમજાણું અથવા તો થોડું ઘણું આપણે રિપીટ એટલે કોઈ
ભૂલી ગયા હોય તો બરાબર યાદ કરી લઈએ. એક કોષ્ટક જે છે એ આપણે અહીંયા ધ્યાનમાં લઈએ, મી વહ મહ વાળું, બરાબર. તો એ કોષ્ટક દરેકને યાદ છે કે મી વહ મહ સી થ થ સી થ થ અને તી તહ અંતિ, બરાબર. આ કોષ્ટક જે છે એ દરેકને યાદ હોવું જોઈએ. ન હોય તો અહીંયા જોઈ લેજો. વર્તમાનકાળ પરસ્મય પદનું કોષ્ટક છે. આપણને ખબર છે કે આ પહેલો પુરુષ છે, બરાબર. આ પ્રથમ પુરુષ છે, આ બીજો પુરુષ છે અને આ ત્રીજો પુરુષ છે, બરાબર. આ એક વચન, આ દ્વિવચન અને આ બહુવચન. હવે અહીંયા આપણને આપેલું છે ઋષ્યંતી, બરાબર. હવે જો અહીંયા તમે જોઈ શકો છો અંતિ ક્યાં છે તો કે અહીંયા, બરાબર. તો શું આવશે? ત્રીજો પુરુષ બહુવચન, બરાબર. આપણો આન્સર આવશે ત્રીજો પુરુષ બહુવચન. તો તમે લખશો અહીંયા જો આપણને એક 1 2 3 4 ને 5 ખાના આપેલા છે. પાંચેય ખાનાની અંદર જે છે એ આપણે જનરલી આપણને એ બધું નથી પૂછાતું, એટલે આપણે જે છે મૂળ શબ્દ જે છે આનો કયો છે તો કે ઋષ. ઋષ શબ્દ મૂળ છે, એની યંતી પ્રત્યય લાગેલો છે, એટલે કે અંતિ પ્રત્યય, બરાબર. શેનો છે તો કે વર્તમાનકાળ પરસ્મય પદનો, વર્તમાનકાળ પરસ્મય પદનો છે. અન્ય પુરુષ અથવા તો ત્રીજો પુરુષ, અને વચન કયું છે તો કે બહુવચન. આ આપણો જવાબ થઈ જશે. આપણને એવું પૂછ્યું હોય એક્ઝામની અંદર, ઋષ્યંતી શબ્દ પૂછ્યો હોય અને ઓપ્શન આપેલો હોય કે વર્તમાનકાળ પરસ્મય પદ અન્ય પુરુષ બહુવચન, તો આ ટીક કરવાનું. આપણને એમ પૂછ્યું હોય કે નીચેનામાંથી વર્તમાનકાળ પરસ્મય પદ અન્ય પુરુષ બહુવચન ઓળખાવો, તો આપણે અંતિ પ્રત્યય વાળો શબ્દ ગોતવાનો. તો ઋષ્યંતી હોય તો એ ટીક કરવાનું. ઋષ્યતી શબ્દ આપેલો હોય આના ઓપ્શનમાં, બરાબર. ઋષ્યતી શબ્દ આપ્યો હોય તો એ ન આવે, બરાબર. શા માટે? કારણ કે આપણને અન્ય પુરુષ બહુવચન કીધું છે. તી કરો તો અન્ય પુરુષ એક વચન થઈ જાય, અંતિ કરો તો અન્ય પુરુષ બહુવચન થઈ જાય, બરાબર. એવી રીતે અહીંયા જુઓ વદતી શબ્દ આપેલો છે, તો વદતી, બરાબર. ઓલાથી એક જ વચન ખાલી બદલાશે, બાકી બધું એનું એ જ, કારણ કે તી પ્રત્યય છે તો તી તહ અંતિ. તો આની અંદર શું આવશે તો કે વર્તમાનકાળ મૂળ શબ્દની અંદર વદ આવશે, વદ મૂળ શબ્દ, વર્તમાનકાળ પરસ્મય પદ ત્રીજો પુરુષ અને એક વચન, તી વાળું રૂપ, તી તહ અંતિ, બરાબર. પૃચ્છસે, સે પ્રત્યય આપેલો છે. સે પ્રત્યય જે છે ને વર્તમાનકાળ આત્મનેપદની અંદર આવશે, બરાબર. પૃચ્છસે, તો મૂળ શબ્દ કયો છે? પૃચ્છ, બરાબર. સે પ્રત્યય આપેલો છે તો ઈ વહે મહે, સે ઇથે દ્વે, તે ઇથે અંતે. તો સે ઇથે દ્વે, તો એમાં સે પ્રત્યય, વર્તમાનકાળ આત્મનેપદ, મધ્યમ પુરુષ અથવા તો બીજો પુરુષ અને એક વચન, બરાબર. જ્યારે તમે ઈ વહે મહે સે ઇથે દ્વે લ્યો ને, સે ઇથે અને દ્વે, તો એમાં જુઓ મધ્યમ પુરુષ એક વચન આવે, બરાબર. તો આમાં મધ્યમ પુરુષ એક વચન થશે. ખ્યાલ આવે છે દરેકને? સમજાય છે? કોષ્ટક જે છે ને એ ખાસ ધ્યાનમાં રાખવાના. કોષ્ટક આવડતું હશે તો બધું આવડશે. ભવિષ્યતીનું રૂપ આપેલું છે, આપણે શીખવાડ્યું હતું એ પ્રમાણે જ્યારે જ્યારે પણ સ્યતિ પ્રત્યય લાગેલો હોય કોઈ પણ શબ્દની પાછળ, અવાજ આવે છે ને છોકરાઓ બરાબર મારો? હા સર, બરોબર આવે. જ્યારે જો સ્યતિ પ્રત્યય લાગેલો હોય ત્યારે તમારે હંમેશા યાદ રાખવાનું એ વાક્ય એ શબ્દ જે છે ને એ ભવિષ્યકાળની અંદર જ હોય. આ ખાસ યાદ રાખવાનું, બરાબર. તો આનું રૂપ પણ ભવિષ્યકાળનું જ થાય, સ્વાભાવિક છે. જો અહીંયા સ્યતિ પ્રત્યય આવી ગયો, કાંઈ નથી, ઓલાની જેમ જ તે મી હોય, બરાબર. તો મેં તમને શીખવાડ્યું આગળ સ્યા લગાડી દો તો શ્યામી થઈ જાય, બરાબર. વહ હોય તો આગળ તમે સ્યા લગાડી દો તો સ્યા વહ થઈ જાય. ખાલી આગળ સ્યા લગાડવાનું, બરાબર. શ્યામી, સ્યા વહ, શ્યામહ, બરાબર. એ જ રૂપ મી વહ મહ જુઓ, બરાબર. પછી સી હોય, સી થહ થ,
સી તો આગળ સિય લગાડી દેવા, અહીંયા સિય લગાડવાનું, સ્યસી સ્યથ અને સ્યથ. આગળમાં 3 માં શ્યામી, બાકી બધે સ્ય. બરાબર. તો જો અહીંયા સ્યતિ આવ્યું તો આ સ્યતિ વાળું રૂપ આપણે લેવાનું, ત્રીજો પુરુષ એક વચન, ખાલી કાળ જ બદલાય. કેમ આવશે તો કે સામાન્ય ભવિષ્યકાળનું રૂપ કયું છે તો કે પરસ્મય પદ, સામાન્ય ભવિષ્યકાળ આવશે. બરાબર. અને ત્રીજો પુરુષ આવશે અને એક વચન આવશે. આપણું શેનું રૂપ થયું તો કે સામાન્ય ભવિષ્યકાળ પરસ્મય પદ, ત્રીજો પુરુષ એક વચન. ઓકે, એટલું જ યાદ રાખવાનું છે. સ્યતિ આવે બરાબર તો હંમેશા સામાન્ય ભવિષ્યકાળમાં જ વયું જવાનું. તમને રૂપ એમ આપેલું હોય કે ભાઈ ભવિષ્યામી શબ્દનું રૂપ ઓળખાવો. જો તમે આની અંદર ભવિષ્યની અંદર વર્તમાન કાળ પરસ્મય પદ પહેલો પુરુષ એક વચન લખ્યું તો તમારું એ રૂપ ખોટું થશે, કારણ કે અહીંયા શ્યામી આપેલું છે, ખાલી મી નથી આપેલું. બરાબર. કારણ કે મૂળ ધાતુ જે છે ને, આની મૂળ ધાતુ ભૂ ધાતુ થાય. બરાબર. ભૂ એટલે કે થવું, બનવું, થશે, ભવિષ્યકાળની વાત છે. તો આની અંદર જો તમે એમ લખ્યું હોય કે સામાન્ય ભવિષ્યકાળ પહેલો પુરુષ એક વચન તો તમારું સાચું પડે. બરાબર. છેલ્લું પ્રવિશતિ, એ વદતની જેમ જ તે ત્રીજો પુરુષ એક વચન. મૂળ ધાતુ જે છે એમાં ખાસ કરીને પ્ર વત્તા વિશ એમ. બરાબર. પ્ર વત્તા વિશ આ મૂળ ધાતુ છે એની, અને પ્ર વત્તા વિશથી પ્રવિશતિ શબ્દ બન્યો છે. એટલે વર્તમાન કાળ પરસ્મય પદ, ત્રીજો પુરુષ અને એક વચન. કારણ કે તીતઃ અંતિ, તો તી ક્યાં આવ્યો? ત્રીજો પુરુષ એક વચનમાં, તો તીતઃ અંતિ. ઓકે, તો આ બધા જે છે 5 એ આપણા અલગ અલગ રૂપો હતા. બરાબર. તો આ બધા રૂપો જે છે એ પણ દરેકે કોષ્ટકો યાદ રાખવાના છે. કોષ્ટક યાદ હશે તો તમને બીજા બધા પ્રશ્નો એટલે કે વ્યાકરણને લગતા એ આવડશે. બરાબર. આવા પ્રશ્નો જ્યારે પૂછાણા હોય MCQમાં ત્યારે. ઓકે, હવે આની અંદર કોઈને ક્યાંય પ્રશ્ન છે? ક્રિયાપદના રૂપોની અંદર કોઈને ક્યાંય પ્રશ્નો હોય તો પૂછી લ્યો, નહીતર આપણે આગળ વધીએ. જોઈ લો એક વખત, ન સમજાણું હોય તો પૂછી લ્યો. ઓકે, ચાલો તો આગળ વધીએ. માતૃભાષામાં ઉત્તર, ગુજરાતીમાં જવાબ લખો. પહેલું, ભટ્ટ એટલે કે સૈનિક મહારાજને શું સમાચાર આપે છે? સંસ્કૃતનો જે આપણો પહેલો પ્રશ્ન જોયો તો એ જ પ્રશ્ન અહીંયા પાછો રિપીટ થાય છે. બરાબર. ગુજરાતીમાં જવાબ દેવાનો છે, સાવ સહેલો છે. શું સમાચાર આપે છે? બોલો જોઈ. ભટ્ટ મહારાજને શું સમાચાર આપે છે? હમણાં આપણે જોયું તો એ જ છે. ફરી વખત કોણ બોલશે? ચાલો. હેલો સ્ટુડન્ટ્સ. એકદમ સહેલો જવાબ છે. સર હું કહું? હા બોલો. ભટ્ટ મહારાજને આ સમાચાર આપે છે, ગાયોનું અપહરણ થયું હતું, તેનો સુખાન થયો છે અને બધાય ધાતરાષ્ટ્રો નાસી ગયા છે. સર આ તો પેલો જ છે ને, ઓલો સંસ્કૃતનો છે. સંસ્કૃતમાં જે પહેલો પૂછાણો એ જ અહીંયા પાછો રિપીટ થયો છે ગુજરાતીમાં. બરાબર. બીજો પ્રશ્ન એવો છે કે પોતાની માતાની બાબતમાં પૂછવામાં આવતા
અભિમન્યુની પ્રતિક્રિયા શી હોય છે? એ શું પ્રતિક્રિયા આપે છે સામી, એટલે કે શું જવાબ આપે છે? જ્યારે માતા વિશે પૂછે છે ત્યારે આપણને ખબર છે કે અભિમન્યુ જે છે એ એક શ્લોક બોલે છે, બરાબર? એ તમને યાદ હોવો જોઈએ કે ભાઈ અહીંયા પોતાની માતા વિશે જ્યારે પૂછે છે બૃહન્નલા, ત્યારે અભિમન્યુ એનું શું આન્સર આપે છે, શું જવાબ આપે છે? સર હું કહું? હા બોલો. જો બૃહન્નલા નામધારી અર્જુન અભિમન્યુને તેની માતાની બાબતમાં પ્રશ્ન પૂછે છે કે તારી માતા મજામાં છે ને? તે વખતે અભિમન્યુને વિષમ થાય છે ને કહે છે કે કેમ તમે મારી માતા વિશે પૂછો છો? શું તમે ધર્મરાજ યુધિષ્ઠિર છો, ભીમસેન છો કે ધનંજય અર્જુન છો? તમે પિતાની જેમ આક્રમણ કરીને મને સ્ત્રી વિશેની વાત કેમ પૂછો છો? ઓકે, સરસ, વેરી ગુડ, ખૂબ સરસ, એકદમ સાચો જવાબ છે. જો આપણે જે છે ને આ સંદર્ભમાં એ પ્રશ્ન પૂછેલો છે કે ભાઈ જુઓ, પહેલા બૃહન્નલા એને પ્રશ્ન કરે છે કે અભિમન્યુ તારી માતા મજામાં છે? તો અભિમન્યુને આશ્ચર્ય થાય છે, વિસ્મય થાય છે કે ભાઈ એ એવું કહે છે કેમ તમે મારી માતા વિશે પૂછો છો? જો અહીંયા કથમ કથમ જનની નામ, એટલે કેમ માતા વિશે પૂછો છો? અને પછી એક શ્લોક બોલે છે, મેં તમને કીધું હતું એ આખો શ્લોક આની અંદર લખવો પડે, બરાબર? એની અંદર તમારે લખવું પડે કે શું આપ અથવા તો તમે મારા ધર્મરાજ એટલે કે યુધિષ્ઠિર છો, કે પછી ભીમસેન છો, કે પછી અર્જુન છો, કે તમે મને પિતાની જેમ આક્રમણ કરીને સ્ત્રી વિશેની વાતો કેમ પૂછો છો? એવો એ સામો પ્રશ્ન કરે છે, બરાબર? તો એ આ સંદર્ભમાં જે છે એ આખો જવાબ તમારે લખવો પડશે, બરાબર? બીજો, ત્રીજા પ્રશ્ન તરફ આગળ વધીએ આપણે ગુજરાતીમાં. ત્રીજો પ્રશ્ન એવું કહે છે કે એકદમ સહેલો જવાબ, હમણાં આપણે ઉપરમાં પણ એ જવાબ જોઈ ગયા, શસ્ત્રના વિશે એટલે શસ્ત્ર વિશે ભીમનો શું મત છે? ભીમ શું મત ધરાવે છે? બરાબર? જ્યારે અભિમન્યુ અને ભીમ વચ્ચે વાતચીત થાય છે ત્યારે ભીમ એક શસ્ત્ર વિશે કહે છે. આપણે હમણાં ઉપર સંસ્કૃતમાં પણ જોયું. શું મત ધરાવે છે એ? ભીમ એવું કહે છે ને કે મારા બંને બાહુઓ છે ને, મારા બંને હાથ, એ જ મારા સહજ એટલે કે સ્વાભાવિક શસ્ત્ર છે. અને શસ્ત્રો કોણ ધારણ કરે? તો કે દુર્બળ લોકો ધારણ કરે. ભીમનો એવો મત છે કે મારા બંને હાથ છે ને, મારા બંને બાહુઓ અથવા તો હાથ, બરાબર, મારા બંને બાહુઓ છે એ જ મારા શસ્ત્ર છે. શસ્ત્ર કોણ ધારણ કરે? તો કે દુર્બળ લોકો ધારણ કરે, એવું ભીમનું માનવું છે, બરાબર ને? એવો ભીમસેનનો મત છે. ઓકે, તો એની અંદર જે છે એ પણ તમે સરસ રીતે જવાબ લખી શકો. અને પૂરા વાક્યમાં ધનંજયે શું કર્યું હતું? ધનંજય એટલે કે અર્જુન, બરાબર? એણે શું કર્યું હતું? તો એ જે છે એ તમે જુઓ, બરાબર ધ્યાનથી સાંભળો કે અર્જુન જે છે એણે એક કાર્ય તો કરેલું, જેવી રીતે અહીંયા ધનંજય શબ્દ જે છે ને એને આધારિત આપણને કીધું છે કે ધનંજય નામ જે છે એ શા માટે ને કેવી રીતે પડ્યું. પણ આપણે જે છે પાઠના સંદર્ભમાં જોઈએ તો આપણે એ રીતે લખીએ કે ભાઈ ધનંજય જે છે એણે શું કર્યું? તો કે ભાઈ એને યુદ્ધ જે છે એ જીતાડ્યું હતું, બરાબર? ગોગ્રહણનું જે યુદ્ધ હતું, ગાયોના અપહરણનું, એ યુદ્ધ જીતાડ્યું. બીજું એનું કાર્ય એ હતું કે ભાઈ યુધિષ્ઠિર જે છે ને એના મોટા ભાઈ, એ યજ્ઞ કરતા હતા ત્યારે એને ખૂબ જ ધન સંપત્તિની જરૂર હતી. એટલે એ જે છે ને અર્જુન દેશ દેશાંતર એટલે કે અલગ અલગ રાજ્યોની અંદર જઈ અને યુદ્ધ કરી અને ઘણું બધું ધન જીતી લાવ્યો હતો, બરાબર? એટલે જે ધનનો વિજય પ્રાપ્ત કર્યો એને ધનંજય કહેવામાં આવ્યો, બરાબર? એટલા માટે એનું ધનંજય નામ પડ્યું એમ, બરાબર? એવું જે છે એ પણ તમે અહીંયા લખી શકો. પછી ચોથું છે, પાંચમું, ગોગ્રહણની ઘટનાથી અભિમન્યુને શો ફાયદો થયો? ગોગ્રહણની ઘટનાથી, જો અહીંયા થોડુંક વિસ્તૃત જે છે એ જવાબ આન્સર તમારો લખવો પડે.
અપહરણની જે ઘટના થઈ એનાથી અભિમન્યુને શું ગુપ્ત વેશે એટલે કે છુપા વેશે રહેલા લોકો? હલો છોકરા, અવાજ આવે છે ને? હા, ઓકે. તો ગુપ્ત વેશે એટલે કે છુપા વેશે જે એને શું કર્યું હતું તો કે બૃહન્નલા ને બલ્લવ ને બધા છુપા વેશે રહેલા હતા, એ બધાએ શું કર્યું? કૌરવોને ભગાડ્યા. બરાબર, કૌરવોને ભગાડ્યા અને શમશાનમાં જે એનું ઓલું બધા ધનુષ્ય ને બધું છુપાયેલું હતું હથિયારો એ લઈ અને યુદ્ધ કર્યું. અને બલ્લવ એટલે કે ભીમસેને શું કર્યું કે ભાઈ એણે અભિમન્યુનું અપહરણ કર્યું. બરાબર, અને વિરાટ રાજાના દરબારની અંદર એને લઈ આવ્યા. એટલે આવી રીતે જે છે ને એ અભિમન્યુને ખાસ છેલ્લો ઘટનાક્રમ તમે યાદ કરો જ્યારે અભિમન્યુ શ્લોક બોલે છે કે અભિમન્યુ જે છે ને એને આનંદમાં આવી જાય છે, હર્ષમાં આવી જાય છે કે ભાઈ સારું થયું કે ભાઈ આ ગોગ્રહણની ઘટના બની, કે ગોગ્રહણની ઘટનાથી મને ફાયદો થયો કે મને મારા વડીલો મળી ગયા. એ હર્ષ પામે છે, આનંદિત થઈ જાય છે કે ભાઈ સારું થયું કે ભાઈ ગોગ્રહણની ઘટનાથી મને ફાયદો થયો કે મને મારા વડીલો મળી ગયા. બરાબર, એટલે એ ખુશ ખુશ થઈ જાય છે અભિમન્યુ. તો એ સંદર્ભમાં જે છે, પણ આટલો મોટો જે છે એ પ્રશ્ન પૂછાય તો 2 માર્ક્સની અંદર પૂછાય. બરાબર, તો કારણ કે તમારે એની અંદર બધી જે છે વાત સમજાવવી પડે. ઓકે, છઠ્ઠો પ્રશ્ન છે આપણો એકદમ જોડકા છે, સહેલો, પણ આપણને પ્રશ્ન બનાવવામાં ઘણું બધું મદદરૂપ થાય જ્યારે એક શબ્દમાં એક MCQ ની અંદર ને જ્યારે પૂછવાનો હોય ત્યારે આ પ્રકારના પ્રશ્નો પણ આવી શકે. બરાબર, એમાં પહેલું જોઈએ, અશ્રદ્ધેયમ પ્રિયમ પ્રાપ્તમ સૌભદ્રૌ ગ્રહણમ ગતઃ. એની સામે શું આવે? ચાલો, આ જે છે ને વાક્ય કોણ બોલે છે એ તમારે યાદ કરવાનું છે. કે વિશ્વાસ ન આવે ને તેવા સમાચાર પ્રાપ્ત થયા છે. શું? તો કે ભાઈ અભિમન્યુ એટલે કે સુભદ્રાનો પુત્ર અભિમન્યુ પકડાઈ ગયો છે. આ વાક્ય કોણ બોલે છે? તરત લાઈક થઈ જવી જોઈએ. સમાચાર કોણ આપે રાજાને? સમાચાર કોણ આપે રાજાને? સમાચાર કોણ આપે? અભિમન્યુ આપે, સૈનિક આપે, બૃહન્નલા આપે, ભગવાન આપે, ઉત્તર આપે કે બલ્લવ આપે? ચાલો બોલો ફટાફટ. રાજાને સમાચાર કોણ આપે? કોઈ નો આપે? હેલો, યસ સર. હવે આ સમાચાર જે છે એ કોઈ નથી આપતું રાજાને કે કોઈ આપે છે? સૈનિક આપે છે, બૃહન્નલા આપે છે, અભિમન્યુ આપે છે, કોણ આપે છે? સૈનિક. બરાબર, તો આપણો આન્સર શું આવશે એની અંદર? સૈનિક આવશે ને, ભટ્ટઃ. બરાબર ને, યસ સર. ભટ્ટઃ એટલે શું થાય? સૈનિક થાય. સૈનિક. બરાબર. બીજું, પૂજ્યતમ અસ્ય ક્રિયતામ પૂજા, એટલે હવે જેની પૂજવા યોગ્ય હોય ને એની પૂજા કરો. બરાબર ને? આ વાક્ય જે છે એ કોણ બોલે છે? ઉત્તર બોલે છે. બરાબર, ઉત્તર કોણ છે? રાજાનો પુત્ર છે. બરાબર, એટલે આની સામે આ ઉત્તર જવાબ આવશે કે ભાઈ હવે જે વધારે પૂજવા યોગ્ય હોય ને એની પૂજા કરો, તો ઉત્તર. પછી ત્રીજું છે, અશસ્ત્રેણ ઇતિ કથ્યતામ, એટલે શસ્ત્ર વગર એમ કહો. બરાબર, શસ્ત્ર વગર પકડ્યો એમ કહો. અભિમન્યુ. સર અભિમન્યુ. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. અભિમન્યુ જવાબ છે.
કે ભાઈ શસ્ત્ર વગર પકડ્યો એમ કહો તો આની સામે પહેલું આવે એટલે કે અભિમન્યુ. ચોથું, સુખમ આસ્તે તે જનની, એટલે તારી માતા મજામાં છે, આવું કોણ બોલે છે? બૃહન્નલા. સરસ, વેરી ગુડ. એ બોલે છે ઈ સોરી ભગવાન નહીં પણ બૃહન્નલા. સરસ. તો તારી માતા મજામાં છે આવું વાક્ય જે છે એ બૃહન્નલા કહે છે. અને પાંચમું, એહી એહી વત્સ આવ આવ પુત્ર, કોણ બોલે છે? તો કે બ્રાહ્મણ. બ્રાહ્મણ ભગવાન. બરાબર ભગવાન. છે. તો આની સામે જે છે એ ચોથું આવશે કે ભાઈ બ્રાહ્મણ એટલે કે ભગવાન જે છે એ આ વાક્ય બોલે છે કે આવ આવ પુત્ર. બરાબર. તો આની અંદરથી પણ આપણે આન્સર એમસીક્યુ પૂછી શકાય કે ભાઈ કોઈ પણ એક વાક્ય આપી દીધેલું હોય અને પછી તમને એમ પૂછે કે ભાઈ આ વાક્ય કોણ બોલે છે? બરાબર. જેવી રીતે આપણે એમસીક્યુમાં એક પ્રશ્ન એવો જોઈ ગયા એને આધારે. બરાબર. તો જો પંચરાત્ર જે છે એની અંદરથી આ નાટક લેવામાં આવેલું છે અને આ ભાસ જે છે એને આ પંચરાત્ર જેવા 13 નાટકો જે છે ને એ લખેલા છે. બરાબર. મહાભારત ઉપર આધારિત, રામાયણ ઉપર આધારિત અને એવા જે છે ને 13 નાટકો જે છે એમણે લખેલા છે. એમાંનું એક નાટક જે છે એનો એક નાનો એવો અંશ, બરાબર ને, નાનો એવો ટુકડો એ આપણે અહીંયા ભણ્યા. તો પંચરાત્ર નાટક જે છે એ એમણે ભાષે લખેલું છે. અને આ જે છે એ શેની અંદરથી? તો કે પંચરાત્ર. જ્યારે આપણને પૂછે કે ભાઈ દિષ્ટ્યા ગોગ્રહણ સ્વંતમ નાટક શેની અંદરથી લેવામાં આવેલું છે તો તમારે લખવાનું કે પંચરાત્રમાંથી. બરાબર. એ યાદ રાખવાનું છે, ભૂલી નથી જવાનું. ઓકે. તો આપણો પાઠ જે છે જે 13મો પાઠ, બરાબર, એ અહીંયા આપણો કમ્પ્લીટ થાય છે. બરાબર. દિષ્ટ્યા ગોગ્રહણ સ્વંતમ એટલે કે ગાયોનું અપહરણ સુખાંત રહ્યું. તો એ પાઠ પણ આપણે અહીંયા સુખાંત એટલે કે સારા અંતથી પૂરો થાય છે. બરાબર. તો પાઠની અંદર કોઈને કાંઈ પ્રશ્ન હોય, કાંઈ ન સમજાણું હોય, સ્વાધ્યાયમાં કાંઈ પ્રશ્ન હોય, બરાબર છે, તો મને પૂછજો. બરાબર. એ ઉપરાંત પણ આની અંદર તમે જે છે એ જ્યારે લખો ત્યારે શબ્દો ખાસ ધ્યાન રાખજો. શબ્દો જે છે એ આપણને પૂછાય છે, સંધિ પણ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. પછી એને આધારિત જે કાંઈ પણ એમસીક્યુઝ છે અને જે આ રૂપો છે એટલે કે વ્યાકરણ એ પણ દરેકે ખાસ ધ્યાન રાખવાનું છે. બાકી પ્રશ્નો તો હોય જ. બરાબર. તો 13મો પાઠ જે છે એ આપણે અહીંયા કમ્પ્લીટ થયો. હવે એમાં કોઈને પ્રશ્ન હોય કાંઈ, બરાબર, તો પૂછી લ્યો. હોમવર્કની અંદર એટલું કરવાનું છે કે તમે ગઈકાલનું ભાષાંતર જે છે આપણે પીડીએફમાં મોકલ્યું હતું, એટલે ભાષાંતર દરેકે કમ્પ્લીટ લખી નાખ્યું હશે. બરાબર. તો ભાષાંતર લખાઈ ગયા પછી તમારે જે છે ને આનું સ્વાધ્યાય લખવાનો છે. એટલે સ્વાધ્યાય દરેક જણા ભૂલ્યા વગર ફેરબુકની અંદર કમ્પ્લીટ સારા અક્ષરે લખી નાખે. બરાબર. તો સ્વાધ્યાય જે છે એ તમને એને લગતા બધા પ્રશ્નો જે છે એ તો હું પછી 2 પાઠ જ્યારે પૂરા થશે ત્યારે સેન્ડ કરીશ. પણ અત્યારે જે છે એ સ્વાધ્યાય તો તમારે પૂરેપૂરો લખી જ નાખવાનો છે. બરાબર. હું સોલ્વ કરીને તમને મોકલીશ. બરાબર. તમે લખી નાખજો પીડીએફમાંથી. ઓકે. અને આવતા લેક્ચરથી આપણે પછી 14મો પાઠ સ્ટાર્ટ કરશું. બરાબર. 14મું કાવ્ય છે. બરાબર. કે હનુમત વર્ણિત રામ વૃત્તાંત. હનુમાનજીએ વર્ણવેલો જે રામનો વૃત્તાંત છે. બરાબર ને, એટલે રામની સાથે જે બની ગયેલી જે ઘટનાઓ છે એ આપણે અહીંયા જોવાની છે આવતા લેક્ચરની અંદર. બરાબર. એટલે આવતા લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવના કરશું. પ્રસ્તાવના જોઈ અને પછી આપણે આગળના પાઠ એટલે કે કાવ્ય જે છે, જુઓ અહીંયા અલગ અલગ શ્લોક છે. શ્લોક એકદમ સહેલા છે પણ શબ્દો બધા નવા છે. શ્લોક તમને આરામથી સમજાઈ જશે. બરાબર. એટલે એક શ્લોક જે છે એ આપણે આવતા લેક્ચરમાં લેતા જશું. તો આજનો સમય જે છે આપણે થઈ ગયો છે, તો અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનું આપણે આવતા લેક્ચરમાં જોઈશું. કોઈને કાંઈ પ્રશ્ન હોય, ક્વેરી હોય 13મા પાઠની, તો એ તમે પૂછી શકો છો આવતા લેક્ચરની અંદર. બરાબર. આજે આપણે અહીંયા સુધી રાખીએ. ઓકે. થેન્ક યુ. ગુડ બાય.